તારો આભાર મેના. ખૂબ જ સ્વાદિષ્ટ બચ્ચા હતા. જલ્દી બીજા બચ્ચાઓને પેદા કરજે, જેથી મને વધુ ખાવાનું મળે. ફેબ્રુઆરી મહિનાની સુંદર ઋતુ હતી. જંગલના જાનવરો આ ઋતુનો ભરપૂર આનંદ માણી રહ્યા હતા. સાંજના સમયે એક ભેદી અવાજ થયો અને બધા પક્ષીઓ અને જાનવરોનું ધ્યાન તે તરફ ગયું. આ કેવો ભેદી અવાજ છે? કોઈ કંઈક વગાડતું હોય એવું લાગે છે. બધા મળીને આ અવાજનો પીછો કરે છે અને એક જગ્યાએ પહોંચે છે. તેમણે જોયું કે મોન્ટુ વાંદરો ઝાડ પાસે ઊભો રહીને પોતાના મોઢેથી શંખ ફૂંકતો હતો. મોન્ટુભાઈ, આ તમે શું કરો છો? ઝાડ પર બનેલી આ આકૃતિને જુઓ, તમે લોકો સમજી નહીં શકો. ઝાડ પર શિવલિંગની આકૃતિ બનેલી હતી. આ શું છે? આને શિવલિંગ કહેવાય છે. માણસ પોતાના દુઃખોથી છુટકારો મેળવવા માટે આની પૂજા કરે છે. દર શિવરાત્રિએ ભગવાન શિવને રાજી કરવા માટે તેઓ ખાસ પૂજા કરે છે. અને આવતા મહિને તો મહાશિવરાત્રિ આવે છે. આ રાત્રિનું મહત્વ ઘણું વધારે હોય છે. તેથી આ રાત્રિએ માણસો ઉપવાસ કરે છે અને આખી રાત જાગરણ કરીને શિવ ભક્તિમાં લીન રહે છે. તો શું આપણા જંગલવાસીઓ પર પણ કોઈ સંકટ આવ્યો તો ભગવાન શિવ મદદ કરશે? જો તેમના માટે આપણી શ્રદ્ધા પાકી હશે તો જરૂર કરશે. જાનવરોને તેની વાત ખબર નથી પડી રહી, પણ તેમ છતાંય તેઓએ તેને પૂજા કરવા દીધી. એક દિવસ મેના તેના બે બાળકો સાથે પોતાના માળામાં બેઠી હતી. બાળકો, હું તમારા માટે ખાવાનું લઈને આવું છું. તમે અહીંયા જ રહેજો. અગર કોઈ તમને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી આવે તો તમે બૂમો પાડવા લાગજો. ઠીક છે મમ્મી, અમે એવું જ કરીશું. મેના ખાવાનું શોધવા નીકળી પડી. થોડી જ વારમાં ત્યાં ગોલ્ડીબાજ ભૂખનો માર્યો શિકારની શોધમાં આવ્યો હતો. અરે વાહ, એકદમ તાજા તાજા બચ્ચા, મજા આવી જશે, કહેતા તે માળા પાસે પહોંચી ગયો. બચાવો બચાવો, બાજ આવી ગયો, બચાવો. બાળકોનો અવાજ સાંભળતા બધા પક્ષીઓએ તે તરફ જોયું. ગોલ્ડી, બાળકોથી દૂર રહે. કેમ દૂર રહું? હું તો તેમને ખાવા જઈ રહ્યો છું. રોકી શકો તો રોકી લો. બધા પક્ષીઓએ એક સાથે તેની ઉપર હુમલો કરવાનો વિચાર કર્યો અને તે તરફ ઉડ્યા. પણ ગોલ્ડી આ બધા કરતા સાઈઝમાં મોટો હતો. તેણે બધા પક્ષીઓને પોતાની ચાંચ અને નખ મારીને ઘાયલ કરી નાખ્યા. હવે મારી સામે ના આવતા કીડા મકોડાઓ, કહીને તેણે એક બચ્ચાને પોતાના મોઢામાં નાખ્યું. અડધું બચ્ચું તેના મોઢામાં હતું અને તે બચ્ચાના પગ સળવળ કરતા કરતા ગોલ્ડીના મોઢાની બહાર આવી રહ્યા હતા. આ જોઈ બીજું બચ્ચું રડવા લાગ્યું. બાજ અંકલ, પ્લીઝ મને નહીં ખાતા. મારા ભાઈને તો તમે ખાઈ જ ચૂક્યા છો. મારી માં પાછી આવશે ને અમને નહીં જોવે તો બહુ દુઃખી થશે. મને એની ચિંતા નથી. મને તો માત્ર મારું ખાવાનું દેખાય છે. તે જ વખતે મેના તેના બાળકો માટે ખાવાનું લઈને આવી રહી હતી. તેણે જોયું કે માત્ર તેનું એક બચ્ચું જ માળામાં હતું અને તે બચ્ચાને પણ ગોલ્ડી ખાવા જતો હતો. નહીં ગોલ્ડી! તેના પંજામાંથી ખાવાનું છૂટી ગયું અને ઝડપથી પોતાના માળા તરફ ઉડવા લાગી. પણ દુષ્ટ ગોલ્ડી મેનાની આંખોની સામે જ તેના બીજા બચ્ચાને ખાઈ ગયો. આ જોઈને મેના ઘણી દુઃખી થઈ. પોતાના માળામાં પોતાના બચ્ચાઓના લોહીને જોઈને તે રડવા લાગી. તારો આભાર મેના. ખૂબ જ સ્વાદિષ્ટ બચ્ચા હતા. જલ્દી બીજા બચ્ચાઓને પેદા કરજે, જેથી મને વધુ ખાવાનું મળે. એમ કહીને તેણે પોતાની વિશાળ પાંખો હવામાં ફેલાવી અને ઉડી ગયો. થોડી વાર પછી મોન્ટુ વાંદરો ત્યાં પહોંચ્યો ત્યારે ઘાયલ થયેલા પક્ષીઓએ તેને બધી વાત કરી. સાંભળીને મોન્ટુ વાંદરાએ પોતાના હાથ જોડ્યા અને બોલ્યો, હે ભગવાન શિવ, આ બધા પશુ પક્ષીઓને ગોલ્ડી બાજના પ્રકોપથી બચાવો. મેના બહેન, તમે પણ શિવજી ઉપર પોતાની શ્રદ્ધા બનાવો અને તેમની પૂજા યાચના કરો. શિવજી તમને તે દુષ્ટ બાજના પ્રકોપથી જરૂર બચાવશે.
તેની વાત સાંભળીને મેનાએ પણ શિવજી ઉપર પોતાની શ્રદ્ધા બનાવી અને તે જ ઝાડ પર માળો બનાવ્યો જ્યાં શિવલિંગ બનેલું હતું. તે પણ હવે દરરોજ મોન્ટુ વાંદરાની સાથે શિવજીની પૂજા કરવા લાગી. થોડા દિવસ પછી મેનાએ 2 ઈંડા મૂક્યા. હે ભગવાન, મારા બચ્ચાઓ થોડા દિવસ પછી ઈંડામાંથી બહાર નીકળશે. આ વખતે દુષ્ટ બાજ ગોલ્ડીથી મારા બચ્ચાઓની રક્ષા કરજો. મહાશિવરાત્રિને 2 દિવસ જ બાકી હતા. મેનાના ઈંડામાંથી 2 બચ્ચા બહાર નીકળ્યા. તે જોઈને મેના ખુશ થઈ અને વધારે પૂજા ભાવનાથી ભગવાન શિવની આરાધના કરી. મોન્ટુ વાંદરો અને મેના જ્યારે શિવજીની પૂજા કરતા ત્યારે બાકીના પક્ષીઓ અને પ્રાણીઓ પર તેમની પાછળ ઊભા રહીને પૂજા કરતા. અંતે મહાશિવરાત્રિ આવી ગઈ. સાંજે મોન્ટુ વાંદરાએ મેનાને કહ્યું કે મેના બહેન, આજે શિવરાત્રિ છે. આપણે આખી રાત જાગીને શિવજીની ઉપાસના કરીશું. જો તેઓ પ્રસન્ન થઈ ગયા તો તેઓ આપણી દરેક મુશ્કેલીમાં મદદ કરશે. કેમ નહીં મોન્ટુભાઈ, હું જરૂર જાગીશ અને એમની ઉપાસના કરીશ. બસ મારા બચ્ચાઓ એ બાજના શિકારથી બચી જાય. બીજા પશુ પક્ષીઓએ પણ તેમની વાત સાંભળી અને તેમણે પણ આખી રાત જાગીને શિવની ઉપાસના કરવાનો નિર્ણય કર્યો. રાત્રે બધાએ એક સાથે મળીને પૂજાની તૈયારી કરી. તે પૂજા શરૂ કરવાના જ હતા ત્યાં જ ગોલ્ડીનો અવાજ વાતાવરણમાં ગૂંજી ઉઠ્યો. આવી ગયો છું હું. વાહ મેના, તને મારી કેટલી ચિંતા છે. તે ફરીથી મારા માટે 2 બચ્ચાને જન્મ આપ્યો. હવે હું તેમને ખાઈને મારી ભૂખ મટાડીશ. ભયાનક હાસ્ય સાથે તે બચ્ચા તરફ આગળ વધ્યો. મેનાએ પોતાના જીવની પરવા કર્યા વગર તેની ઉપર હુમલો કર્યો. પણ પોતાની તીક્ષ્ણ ચાંચથી ગોલ્ડીએ તેની ઉપર એવો તો હુમલો કર્યો કે તે ઘાયલ થઈને નીચે પડી અને ઉડવાને લાયક ન રહી. તેણે શિવલિંગની સામે પોતાની પાંખો ફેલાવી અને બોલી, હે ભગવાન શિવ, આ દુષ્ટથી મારા બચ્ચાઓની રક્ષા કરો. નહીં તો આ ફરીથી મારા બાળકોને મારીને મારું ખોળું ખાલી કરી દેશે. મેનાના બાળકોની રક્ષા કરો ભગવાન. આમ કહીને મોન્ટુ વાંદરાએ શંખ વગાડ્યો. આ બાજુ ગોલ્ડી તે 2 બચ્ચાઓ તરફ આગળ વધી રહ્યો હતો. બધા પક્ષીઓ તેને જોઈ રહ્યા હતા પણ કોઈએ તેને રોકવાની હિંમત ન કરી. બહુ જ સ્વાદિષ્ટ લાગી રહ્યા છો. આમ કહીને તે જેવો જ તેના બચ્ચાઓને ચાંચ મારવા જાય છે તેની પાંખો સળગી ઉઠે છે. આ જોઈને બધા હેરાન થઈ ગયા. તેની પાંખોમાં આગ લાગી રહી હતી અને બચ્ચાઓને કશું જ થઈ રહ્યું ન હતું. થોડી જ વારમાં તે ફડફડાવતો નીચે જમીન પર પડ્યો. તે બરાબર મેનાની સામે આવીને પડ્યો. મારી પાંખો! તેને આ રીતે સળગતો તડપતો જોઈ બધા ખુશ થઈ ગયા. શિવજી, તમે મારા બચ્ચાઓની રક્ષા કરી. ધન્ય હો ભગવાન. આમ કહેતા જ ઘાયલ થયેલી મેનાની પાંખો ઠીક થઈ ગઈ. દર્દનાક ચીસની સાથે ગોલ્ડીએ જીવ છોડ્યો. હવે બધા જાનવરોની શિવજીને પ્રતિ શ્રદ્ધા વધી ગઈ. બધા ખૂબ જ ખુશ થઈ ગયા અને હળી મળીને તે રાત્રે શિવરાત્રિ ઉજવી અને આખી રાત જાગરણ કરીને શિવ ભગવાનની આરાધના કરી. આપણે બંને સોન ચકલી છીએ, જંગલની સૌથી સુંદર ચકલીઓ. આપણે ફક્ત એકબીજાને જ આપણા મિત્રો બનાવી શકીએ છીએ. તે સામાન્ય દેખાવવાળી ચકલીઓ આપણી મિત્રતાને લાયક નથી. દૂર ક્યાંક જંગલમાં એક સોન ચકલી રહેતી હતી. તેનું આ નામ એટલા માટે પડ્યું કારણ કે તેની પાંખો સોનેરી હતી અને આ જંગલમાં તે સૌથી સુંદર ચકલી મનાતી હતી. એક દિવસ સોન ચકલી તેના મિત્રો નીલુ ચકલી અને ટીનુ ચકલી સાથે સાંજે ફરવા માટે નીકળી. તેમને ખબર ન હતી કે એક ગીધ તેમનો શિકાર કરવા માટે પીછો કરી રહ્યું હતું. સોન ચકલી મસ્તીમાં આવીને ઉપર ઉડવા લાગી. ત્યાં જ ટીનુ ચકલીએ જોયું કે ગીધ તેની ઉપર હુમલો કરવાનું છે. મિત્રો, જલ્દીથી નીચે ચાલો. ગીધ આપણી ઉપર હુમલો કરવાનો છે. તેની વાત સાંભળીને સોન ચકલી અને નીલુ ચકલી નીચે આવી ગયા. પણ ટીનુ ચકલી જલ્દીમાં ઝાડની એક ડાળી સાથે અથડાઈ ગઈ અને તેની પાંખમાં ઘણી ઈજા થઈ.
તે ત્યાં જ જમીન ઉપર પડી ગઈ અને ઉડવા લાયક ન રહી. આ જોઈને સોનચકલી અને નીલુ ચકલી તેની પાસે પહોંચ્યા. અરે ટીનુ ચકલી, શું થયું તને? ટીનુ ચકલી, તું ઠીક તો છે? મારી પાંખોમાં ખૂબ જ દર્દ થાય છે. કહીને તેણે ઉડવાનો પ્રયત્ન કર્યો પણ ઉડી ન શકી. તું ઉડવાનો પ્રયત્ન ના કર, નહીં તો ઘણો દર્દ થશે. હવે આપણે આને સાજી કેવી રીતે કરીશું? આની ઈજા અને દર્દને મટાડવા માટે આપણે સોનાના ફૂલ લાવવા પડશે, જે કાળા પહાડ ઉપર જોવા મળે છે. હા, તે ફૂલ વિશે તો મેં પણ સાંભળ્યું છે, પણ કાળા પહાડ ઉપર અત્યારે ખૂબ જ અંધારું હશે. હા, પણ અત્યારે તું ત્યાં જઈ શકે છે, કારણ કે તારી સોનેરીની પાંખ ચંદ્રના પ્રકાશમાં ચમકે છે અને પ્રકાશ ફેલાવે છે. તને તે ફૂલ સહેલાઈથી મળી જશે. સાંભળીને સોનચકલીએ કંઈક વિચાર્યું અને કહ્યું, સારું, હું તારા માટે તે ફૂલ લેવા અત્યારે જ જઉં છું. સાંભળીને બંને ચકલીઓ ખુશ થઈ. નીલુ ચકલી ટીનુ ચકલી પાસે રોકાઈ ગઈ અને સોનચકલી કાળા પહાડ તરફ ઉડી ગઈ. રસ્તો ઘણો લાંબો હતો. ઘણી દૂર ગયા પછી સોનચકલીએ જોયું કે ઠીક તેના જેવી જ દેખાતી એક બીજી સોનચકલી આકાશમાં ઉડી રહી છે. સોનચકલી તેને આશ્ચર્યથી જોઈ રહી હતી, કારણ કે તેને તેના જેવી બીજી સોનચકલી પહેલી વાર જ જોઈ હતી. તે તેની પાસે જઈને તેની સાથે ઉડતા ઉડતા વાતો કરવા લાગી. મારું નામ સોનચકલી છે. તું તો એકદમ મારા જેવી જ દેખાય છે. તને ક્યારે પહેલા અહીં જોઈ નથી. તું ક્યાંથી આવી છે? મારું નામ પણ સોનચકલી છે. કહીને સોનચકલીએ તેને બધું કહી દીધું. પછી તે ચકલી બોલી, તું એક સોનચકલી થઈને સામાન્ય ચકલીને મિત્ર બનાવે છે અને તેના માટે સોનાનું ફૂલ પણ લેવા જઈ રહી છે. હા, તો શું થયું? આપણે બંને સોનચકલી છીએ, જંગલની સૌથી સુંદર ચકલીઓ. આપણે ફક્ત એકબીજાને જ આપણા મિત્રો બનાવી શકીએ છીએ. તે સામાન્ય દેખાવવાળી ચકલીઓ આપણી મિત્રતાને લાયક નથી. તે ચકલીએ સોનચકલીને એવી એવી વાતો કરી જેને સાંભળીને તેને અભિમાન આવી ગયું. બીજી તરફ નીલુ ચકલી ટીનુ ચકલી પાસે સોનુ ચકલીના આવવાની રાહ જોઈ રહી હતી. જ્યારે સવાર પડી ત્યારે બંનેને સોનચકલીની ચિંતા થવા લાગી. તેણે ટીનુ ચકલીને કીધું કે તે સોનચકલીને જોઈને આવે છે અને તે ટીનુ ચકલીને ત્યાં છોડીને આકાશમાં ઉડી ગઈ. થોડી વાર પછી જ તેને બે સોનચકલીઓ આકાશમાં ઉડતી દેખાઈ. તે તેમની પાસે ગઈ અને પછી તેમની સાથે ઉડતા ઉડતા સોનચકલી સાથે વાત કરવા લાગી. સોનચકલી, તું તો ટીનુ ચકલી માટે સોનાનું ફૂલ લેવા ગઈ હતી ને? તો અહીં શું કરે છે? માફ કરજે, પણ હવે તમે મારા મિત્રો નથી. હવે મારી મિત્ર મારા જેવા દેખાવવાળી બીજી સોનચકલી છે. તને તારી સુંદરતા પર અભિમાન થઈ ગયું છે. કંઈ વાંધો નહીં. જો તું નહીં ગઈ તો હવે દિવસ થઈ ગયો છે, એટલે હું જાતે જ તેના માટે સોનાનું ફૂલ લેવા જઉં છું. એમ કહીને નીલુ ચકલી તે કાળા પહાડ તરફ ઉડી ગઈ. અમુક સમય પછી કાળા પહાડ પરથી ચાંચમાં તે સોનાનું ફૂલ લઈને ટીનુ ચકલી પાસે ઝડપથી ઉડી ચાલી. ટીનુ ચકલી તેને જોઈને ખુશ થઈ ગઈ અને પછી કહેવા લાગી, અરે નીલુ ચકલી, તું એકલી જ આ ફૂલ લઈને આવી છે? સોનચકલી ક્યાં છે? સાંભળીને નીલુ ચકલીએ ચાંચમાં દબાયેલું ફૂલ જમીન પર મૂક્યું અને કહ્યું, તું પહેલા આ ફૂલને ખાઈને તારો દુખાવો ઠીક કર, પછી કહું છું. ટીનુ ચકલીએ પછી તે ફૂલની એક બે પાંખડીઓ ખાધી. તેને ખાતા જ તેનો દુખાવો એકદમ ઠીક થઈ ગયો. તે હવે સરસ ઉડવા લાયક થઈ ગઈ. તારો ખૂબ ખૂબ આભાર પ્યારી મિત્ર. હવે મને કહે કે સોનચકલી ક્યાં છે? સાંભળીને નીલુ ચકલીએ તેને બધું જ કહી દીધું, જે સાંભળીને તેને ખૂબ જ દુઃખ થયું. તેમણે સોનચકલી સાથે મિત્રતા નહીં કરવાનું નક્કી કરી લીધું. બીજી બાજુ સોનચકલી તેની નવી મિત્ર સાથે ખૂબ જ ખુશ હતી. તેઓ આખા દિવસ સાથે રમતા અને સાથે સમય વિતાવતા. તે બંને અન્ય કોઈ ચકલી સાથે વાત પણ નહોતા કરતા, કારણ કે તે બંનેના મતે બીજી કોઈ ચકલી તેમની મિત્રતાને લાયક ન હતી. એક દિવસ જંગલમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. બંને સોનચકલીઓ જલ્દીથી ઝાડની એક ડાળી પર જઈને બેસી ગઈ. અચાનક પવન ફૂંકાયો, જેનાથી ઝાડ પરનું એક ભારે પાંદડું સોનચીડિયાને વાગ્યું અને તે જમીન પર થયેલા કીચડમાં જઈને પડી ગઈ. થોડા સમય પછી વરસાદ બંધ થઈ ગયો હતો, પણ સોનચકલી આખી કીચડમાં ફસાઈ ગઈ હતી. તેની પાંખો પણ ભારે થઈ ગઈ હતી. તું ઉપરથી શું જોઈ રહી છે?
નીચે આવીને મારી મદદ કર. સાંભળીને નવી સોનચકલી નીચે આવી અને જમીન પર પગ મૂક્યા વગર બોલી, હવે તું કદરૂપી દેખાય છે. જ્યાં સુધી તું ફરીથી સોનેરી નથી થઈ જતી ત્યાં સુધી મારી મિત્રતાને લાયક નથી. હું હજુ પણ તેવી જ છું, બસ ઉડી નથી શકતી. તું મારા માટે પાણીની વ્યવસ્થા કરી દઈશ તો હું તેમાં નાહીને ફરીથી સુંદર દેખાવા લાગીશ. પણ હવે તો તું મારી મિત્ર નથી ને, તો હું તારા માટે પાણી લેવા નથી જઈ શકતી. બની શકે કે પાણીમાં નાહ્યા પછી તારો રંગ ઉતરીને આવો જ કદરૂપો રહી જાય. તેથી હું જઈ રહી છું. આવું કહીને તે જતી રહી અને પછી સોનચકલીને પોતાના જૂના મિત્રોની યાદ આવવા લાગી. પણ તેની પાંખો કઠણ થઈ ગઈ હતી, તેથી તે ઉડી શકતી ન હતી. ઘણા સમય સુધી તે બસ આમ જ જમીન પર પડી રહી. કેટલાક સમય પછી નીલુ ચકલી અને ટીનુ ચકલી ત્યાંથી જઈ રહી હતી તો તેમની તેના પર નજર પડી. તેને જોઈને તે બંને તેની પાસે પહોંચી. અરે તું તો આખી કીચડવાળી થઈ ગઈ છે. તું આમાં કેવી રીતે પડી ગઈ? ટીનુ ચકલી અને નીલુ ચકલી, તમે મને ઓળખી નહીં. હું સોન ચકલી છું. પણ તારી આ હાલત કેવી રીતે થઈ અને તારી મિત્ર ક્યાં છે? સાંભળીને સોનચકલીએ તે બંનેની માફી માંગી અને બધી વાત કહી દીધી. નીલુ ચકલી બોલી, અભિમાનમાં આવીને તે સમજી લીધું હતું કે જે તારી જેમ સુંદર નથી તે વાત પણ કરવા લાયક નથી. તો હવે જો ક્યાં છે તે જેને તું તારે લાયક સમજતી હતી? મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું ક્યારેય મારી સુંદરતા ઉપર ઘમંડ નહીં કરું. આ સાંભળીને નીલુ ચકલી અને ટીનુ ચકલી એક નાની લાકડી શોધીને લાવ્યા અને સોનચકલીને તેને ચાંચમાં દબાવવાનું કહ્યું. જ્યારે સોનચકલીએ લાકડી વચ્ચેથી તેની ચાંચમાં દબાવી લીધી તો તે લાકડીના બંને છેડાને નીલુ ચકલી અને ટીનુ ચકલીએ પોતાના પંજામાં પકડી લીધી અને પછી તેને લઈને આકાશમાં ઉડી ગઈ. તળાવની પાસે જઈને તેમણે તેને પાણીમાં ડૂબાડી અને પછી ફરીથી ઉપર ખેંચી લીધી. આમ કરવાની સાથે જ તેના શરીર અને પાંખમાં રહેલ કીચડ દૂર થયું અને તે ફરીથી સુંદર થઈને ઉડવા લાયક થઈ ગઈ. પછી તે બંનેની સાથે સોનચકલી તે જગ્યાએ જતી રહી જ્યાં તેઓ રોજ રમતા હતા.